હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર સંજય દેસાઈ નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટર રાજકોટ ખાતે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મિત્રો, મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે મારે આપને વાત કરવી છે. મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક સ્ત્રાવ એ બાયોલોજિકલી નોર્મલ હોવાની બહેનો માટેની નિશાની છે. 10 વર્ષની ઉંમરે બહેનોને માસિક ધર્મ શરૂ થતો હોય છે, જે સરેરાશ 45થી 50 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી શરૂ રહેતો હોય છે. આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં માસિક ધર્મને તિરસ્કૃત અથવા તો ખરાબ નજરે અથવા તો યોગ્ય ન હોય એવી નજરે જોવામાં આવે છે, જે ખૂબ જ દુઃખભર્યું છે. માસિક ધર્મ એ સ્ત્રીઓ નોર્મલ છે એ બતાવી રહી છે. માસિક ધર્મ એટલે શું? તો કે ગર્ભાશયની અંદરની દિવાલ ઇસ્ટ્રોજન હોર્મોનના લીધે 15 દિવસ સુધી બને છે. પછી પ્રોજેસ્ટેરોન હોર્મોનના લીધે એમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને પ્રેગ્નન્સીને ઇમ્પ્લાન્ટ થવા માટે, પ્રેગ્નન્સીને ડેવલપ થવા માટેનું વાતાવરણ બને છે. પછી જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે આ બનેલી દિવાલ મહિનાના અંતે છૂટી પડે છે અને બ્લડની સાથે આ બહાર આવે છે, જેમને માસિક ધર્મ કહેવામાં આવે છે. તો જે બહેનોને માસિક ધર્મ નિયમિત છે એ બહેનોની શારીરિક રચના નોર્મલ છે અને એ ખૂબ સારી સાઇન છે, ખૂબ જ જરૂરી સાઇન છે. તો એમને આપણે તિરસ્કૃત શું કામે ગણવી જોઈએ? ઉલટાનું, આજના સમાજ માટે 10 વર્ષની નાની બાળાઓને જ્યારે માસિક ધર્મ શરૂ થતો હોય ત્યારે અથવા તો શરૂ થવાની તૈયારી હોય ત્યારે દરેક માતા પિતાએ, દરેક વડીલોએ પોતાના બાળકને માસિક ધર્મ વિશેની સમજણ આપવી જોઈએ. માસિક ધર્મ આવશે તો એ ખૂબ સારી નિશાની છે એવું સમજાવવું જોઈએ. માસિક ધર્મથી બાળક ગભરાઈ ન જાય એ પણ જોવું જોઈએ. અને માસિક ચાલુ થાય ત્યારે નાની ઉંમરની બાળાઓને આપણે સપોર્ટિવ રોલ આપવો જોઈએ. આપણે એમને દુઃખ ન થાય, આપણે એમને તિરસ્કૃત ન કરીએ એવું વાતાવરણ ઘરમાં રહેવું જોઈએ. આ કોઈ બીમારી નથી, પણ છતાંય જો ચોખ્ખાઈ ન રાખવામાં આવે તો માસિક ધર્મને લીધે ઘણી બધી બીમારીઓ, જેવી કે પેડુના ભાગમાં ઇન્ફેક્શન થવું, પેશાબના રસ્તામાં ઇન્ફેક્શન થવું, બહારના ભાગમાં છોલા થવા અથવા તો ઇન્ફેક્શન થવું, આવી બધી શક્યતાઓ હોય છે. એના કારણે તાવ પણ આવતો હોય છે. એના કારણે ઘણા બધા બહેનોને તકલીફો થતી હોય છે. તો માસિક ધર્મ દરમિયાન ચોખ્ખાઈ રાખવી, યોગ્ય સેનિટરી પેડ વાપરવા, યોગ્ય સાબુથી, યોગ્ય પાણીથી રેગ્યુલર નાહવું ધોવું, ચોખ્ખાઈ રાખવી એ ખૂબ જ આવશ્યક છે. તો આપણે દરેક બહેનોને આના માટે જાગૃત કરીએ, ચોખ્ખાઈ ઉપર ધ્યાન રાખીએ, સેનિટરી પેડ યોગ્ય વાપરવા જોઈએ અને જે કોઈ સેનિટરી પેડ છે એનો યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, આ બાયોમેડિકલ વેસ્ટ છે તો એમને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ, જેથી કરીને સોસાયટીમાં પણ એને કારણે પ્રદૂષણ ના ફેલાય. અને દરેક મહિલાના સ્વાસ્થ્યની જવાબદારી મેન્સ્ટ્રુઅલ હાઇજીન થકી આપણે જાળવવાનો પ્રયત્ન કરીએ. એ જ મારો આપ સૌને આજનો ઉપદેશ છે.